વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે આજે નાગપંચમી હોય ત્યારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। શ્રાવણ માસ અને નાગપંચમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના અને મહાઆરતીનો લાભ લીધો હતો। સ્થાનિક માન્યતા મુજબ આશરે 2 દાયકા પહેલા આ વિસ્તારમાં નાગ અને નાગણના જોડાના દેહ ત્યાગની ઘટના બની હતી। ત્યારબાદ શ્રદ્ધાના પ્રતીક રૂપે નાગ નાગેશ્વરી સમાધિ મંદિરની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે। શિવમ સોસાયટી નજીક આવેલું આ મંદિર આજે માંજલપુર સહિત વડોદરા શહેરના ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે। ઓહો વાંધો નહીં શાંતિ આજે શ્રાવણ માસ સોમવાર અને નાગપાંચમીનો દિવસ છે અને આ માંજલપુર ગામની અંદર એક મંદિર આવેલું છે નાગદેવનું, જે નાગપાંચમી નિમિત્તે પોતે બાધાઓ રાખે છે અને બાધા આવીને પોતાની પૂર્ણ કરે છે। બાધાની અંદર મગ છે, મઠિયા છે, કુલેર છે, દૂધ છે, પાણી છે, અગરબત્તી, ફૂલ એ માનતાઓ માનેલી હોય એ પોતે અર્પણ કરી અને બાધામાંથી છૂટા થાય છે અને દરેકની મનોકામનાઓ પૂરી થાય છે। અને આ ઘટના 4/8/2002ના રોજ થયેલી છે, જે આજે 24 વર્ષ એને થયા છે। અંબાલાલભાઈ રાજપૂત।